Hello, everybody. Come outside from the home. Nature is waiting for you. Can you listen me? Nature is inviting you to come outside. હું નાનો હતો ત્યારે એક ગુજરાતીમાં પાઠ આવતો, બહાર આવ, વરસાદ તારી રાહ જુએ છે. આ ભણવાની વાત નથી, આ જિંદગીની વાત છે. રોજ સવારે ઉઠીએ ને ત્યારથી કુદરત રાહ જોતી હોય છે આપણી, ઉઠ ઉઠ. જો અંધકારને ચીરીને સૂરજ મારો જે છે એ બહાર નીકળ્યો છે, પ્રકાશ લઈને આવે છે. જો તો ખરો કેટલા રંગ એને આકાશના બદલી કાઢ્યા. તો જે સૂરજને ઓળખે છે એ પહેલા એ કેટલા રંગનું આકાશ બનાવે છે એ તો જો તો ખરો. દરેક ફૂલ, દરેક ઘાસ, દરેક છોડ ઉપર જે ટીપા પડ્યા છે ને ઝાકળના, એ મેં નાખ્યા છે. અને એ ઝાકળના ટીપાની અંદરથી સૂરજનું કિરણ પસાર થાય છે ત્યારે કોઈનું હીરાની ચમક શું ચીજ છે જો તો ખરો. રોજ ઝાકળની રીતે મોતી વરસાવું છું, એની અંદરથી સૂરજ પસાર કિરણ કરે છે અને એ કોઈનું હીરો બને છે. તારે કશું જોવું જ નથી, આ બધી મિલકત મેં તારા માટે ઊભી કરી. ફૂલો જો, વૃક્ષને હલતી ડાળીઓ જો, આકાશ જો, જતા આવતા વાદળ જો. પવન કશુંક તને કાનમાં કહેતો જાય છે ને, એ સાંભળ. મેં કશું કહેવડાયું છે, તું જોતો નથી સાંભળતું. જો ઘરમાં ના બેસીને વરસાદ પડે તો, અરે ઝરમર હોય, ધોધમાર હોય, મુશળધાર હોય, સાંભેલા ધાર હોય, બહાર નીકળ. શું થશે? થોડું પલળીશ, થોડી છીંક આવશે, શરદી થશે, બીજું શું થશે? થોડું વિક્સ બામ લગાડજે ને એક ગરમા ગરમ ચા પીજો, ઓકે. પણ વરસાદ જોવાનું તો ચૂકી જાય, એ તો કેવી રીતે ચાલે? તું જોતો ખરો. એ વરસાદમાં મેં બધા વૃક્ષોને નવડાવી દીધા, એના પાંદડા લીલાછમ થઈ ગયા. બધા કેટલા રાજી છે ને વર્ષમાં હું ક્યારેક નવડાવતો. બહાર આવો, ઠંડીથી ડરી ના જા. સ્વેટર પહેર, વાંદરા ટોપી પહેર, હાથ પગના મોજા પહેર, પણ બહાર તો આવ, જોતો કરો. નથી આપણે, કેમ નથી જતા? કેમ સાંજે સૂરજ ગુડ બાય કે અંધારામાં સાવ બેસી જાય અને ત્યાં સુધી લાલ કેસરી એવું બધું આકાશ કરે, અને પછી ધીરે ધીરે કાળું પડતું જાય આકાશ અને રાત્રિ પ્રવેશી જાય. સૂરજને ધમકી આપે અંધકાર. સૂરજ જતો રહે. જાને તારી જોડે કોણ મગજમારી કરે? તાકાત હોય તો કાલે સવારે આવી જજે. સવારે 5:30 વાગે જુઓ તો ખરા, પક્ષીઓ ચીસો પાડતા હોય છે, બૂમાબૂમ કરતા હોય છે, એ સૂરજ જલ્દી આવો, જલ્દી આવો, બહાર આવો, બહાર આવો. પક્ષીઓ સાંજે 7 વાગે ખાવાનું બંધ કરી દે છે. હવે સૂરજ આવે, પ્રકાશ આવે તો એમને દેખાય ને દાણા ક્યાં છે, એટલે બૂમો પાડતા હોય છે. એમની બૂમો ભલે હોય, પણ એમનું જે કલરવ છે એ તો સાંભળ. શું કરીશ તું? ઘરમાં બેસી રહીને શું કરીશ? શું કરીશ શું તું? સિમેન્ટ, ઈંટ, ચૂના, માટી,
ની બનેલી દિવાલોની વચ્ચે ગોઠવેલું એક કલરનું રમકડું, એની અંદર એકતા કપૂરની 5-7 સિરિયલો, સાંજે 7 વાગ્યાથી રાતના 10 સુધી. બસ સાસુ અને વહુ ઝઘડશે, નણંદો અને વહુ ઝઘડશે, કાવતરા થશે. પેલું સીઆઈડી છે એ રોજ કશુંક શોધ્યા કરશે, પેલું કપિલ ને કૃષ્ણ શાહ બેવકૂફીઓ કર્યા કરશે. આ બધું કર્યા કરીશ ત્યાં બેઠો બેઠો. ક્યારેક તો ધાબે જઈને ખુરશી નાખીને બેસ, અંધકારને જોયા કર. તને ખબર છે, તારાઓ આંખ મારશે રાત્રે તને. કેમ ખબર છે? ચંદ્રની ચાંદની તે એકલાએ જોઈ છે એવું નીચે તારી પત્નીને કહી દઈશ. કેવું છે આ બધું? નહીં, એકતા કપૂરની કોઈ પણ સિરિયલ કરતા સારું છે કે નહીં? એકવાર તો જોઈ જુઓ, પછી ખબર પડશે ये रिश्ता क्या कहलाता है.